નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન, અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા। મુખ્યમંત્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજ્યો છે। તદનુસાર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી કંબોઈ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન પૂજન તેમણે કર્યા હતા। પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી દ્વારા જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો। વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ પોષણ ભી પઢાઈ ભીનો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા આગામી 1 વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં 7 લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ 28 ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરંભ કરાવેલ આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનાર લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટિક પેકેજિંગ મશીન વિકસાવ્યું છે। આ મશીનના ઉપયોગથી એરટાઇટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે। એટલું જ નહીં, પર્યાવરણ જાળવણીના વડાપ્રધાનના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો છે। સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી 1 વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ ટ્રસ્ટની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું સોમનાથ મંદિર પરિસરમાં સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાર, ધારાસભ્યો પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કારુભાઈ રાઠોડ, વેરાવર પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કલેક્ટર એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી ઝવેરભાઈ ઠકરાર, સંજય પરમાર, પૂર્વ ધારાસભ્યો જસાભાઈ બારડ, રાજસિંહભાઈ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસી પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।